નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપણી સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે બાળકોમાં ડાયાબિટીસનો ખતરો વધી રહ્યો છે. ટાઈપ 1 ડાયાબિટીસ જે છે તેના લગતા કેસો બાળકોમાં સતત વધી રહ્યા છે. સામાન્ય રીતે તો જોવા જઈએ તો આ જે ટાઈપ 1 ડાયાબિટીસ છે તે મુખ્યત્વે વૃદ્ધોમાં જોવા મળતો હતો, પરંતુ અત્યારના સમયમાં બાળકોમાં પણ આ કેસોમાં વધારો નોંધાયો છે. ડાયાબિટીસ વધવાના મુખ્ય કારણો કે આપણી જે જીવનશૈલી છે તેમાં જે પણ પ્રકારના ફેરફારો આવે છે એ ફેરફારોને કારણે બાળકો આ પ્રકારના ડાયાબિટીસનું જોખમ વધતું હોય છે. ડાયાબિટીસમાં ટાઈપ 1 અને ટાઈપ 2 આ બંને પ્રકારના જે જોખમો છે, આ બંને પ્રકારો બાળકોમાં અત્યારે જોવા મળી રહ્યા છે. આશરે વાત કરીએ તો 5 થી 9 વર્ષના બાળકોની, કે જેમાં 20% વધુ બાળકો પ્રી ડાયાબિટીક સ્ટેજ ઉપર છે. એટલે આ પણ એક ગંભીર બાબત છે. માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર હોય છે કે જ્યારે બાળકોમાં જો કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાય છે તો તાત્કાલિક તેમને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે કયા પ્રી ડાયાબિટીક લક્ષણો છે અને ટાઈપ 1 ટાઈપ 2 ડાયાબિટીસ શું છે તેના કારણે બાળકોના જે આ ડાયાબિટીસમાં જે કેસો વધી રહ્યા છે એનું કારણ શું છે, ટાઈપ 1 ડાયાબિટીસના કેસો બાળકોમાં શા માટે વધ્યા છે, આ તમામ વિશે આપણે આજે વાત કરીશું. તેનું નિદાન શું છે, સારવાર શું છે અને ઘરે બાળકોની સારવાર, આવા જે બાળકો છે જેમને ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે તેમની સારવાર કેવી રીતે કરી શકાય, કઈ રીતે કાળજી રાખી શકાય, આ તમામ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ, કે જેઓ બાળરોગ નિષ્ણાંત છે. નિશ્ચલજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. સાથે ડોક્ટર રુચિ શાહ, કે જેઓ પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજીસ્ટ છે. રુચિજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. નિશ્ચલજી, બાળકોમાં અત્યારે ડાયાબિટીસનો ખતરો સતત વધી રહ્યો છે. ડાયાબિટીસ શબ્દ પહેલાં તો આપણે જોઈએ તો જ્યારે ડાયાબિટીસ શબ્દ આવે ત્યારે આપણને એમ લાગે કે આ એક વૃદ્ધોને જે ડાયાબિટીસ થતો હોય છે, એક વય પછીની એક આ બીમારી છે કે જે દરેક વૃદ્ધોમાં જોવા મળતી હોય છે. પરંતુ હવે આ જે વર્ડ છે તે સામાન્ય બનતો જઈ રહ્યો છે, કારણ કે આના માટે હવે કોઈ ઉંમર જ નથી. નાના બાળકોમાં પણ ડાયાબિટીસના કેસો વધ્યા છે અને ટાઈપ 1 ડાયાબિટીસ તો જાણે બાળકો માટે કોમન બની ગયો હોય તેવી રીતે કેસો વધી રહ્યા છે. સૌ પ્રથમ તો આના વિશે શું કહેશો? સૌથી પ્રથમ તો આ જે ટાઈપ 1 ડાયાબિટીસ મેલિટસ વિશે જે અવેરનેસ થઈ રહી છે એના માટે આજે તમે જે આ પ્રોગ્રામ કર્યો છે અને અમને ઇન્વાઇટ કર્યા છે બદલ ખૂબ ખૂબ આભાર. આપણે એક વસ્તુ બહુ ક્લિયરલી ડિફરન્શિએટ કરવી પડે કે ટાઈપ 1 ડાયાબિટીસ મેલિટસ અને ટાઈપ 2 ડાયાબિટીસ મેલિટસ. એટલે આપણે જે 35 ની ઉંમર પછી કે 50 ની ઉંમર પછી કે 60 ની ઉંમર પછી જે ડાયાબિટીસ થતો હોય છે એ યુઝ્યુઅલી ટાઈપ 2 ટાઈપનો ડાયાબિટીસ મેલિટસ હોય છે. બાળકોમાં જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ મુખ્યત્વે ટાઈપ 1 ડાયાબિટીસ મેલિટસ છે. અને ટાઈપ 1 એટલે એમાં બાળકના શરીરમાં ઇન્સ્યુલિનનું જે પ્રોડક્શન છે એ કોઈક કારણસર બંધ થઈ જાય છે અને એને કારણે એના શરીરમાં શુગરનું પ્રમાણ ઘણું વધી જાય છે. અને એ બાળકોમાં અત્યારે વધારે નિદાન પણ થઈ રહ્યું છે અને એને કારણે આપણને એવું લાગે છે કે એના નંબર્સ વધી રહ્યા છે. અને એડોલેસન્ટ અને પ્રી એડોલેસન્ટ એજમાં બીકોઝ ઓફ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આપણે જે પ્રી ડાયાબિટીક સ્ટેજ છે એ પણ ઘણા મોટા પ્રમાણમાં જોઈ રહ્યા છીએ. એટલે બધાની અસર એક સાથે બાળકો પર પણ થઈ રહી છે, ટીનેજર્સ પર પણ થઈ રહી છે અને યંગ એડલ્ટ્સ પર પણ થઈ રહી છે. પરંતુ મુખ્યત્વે આજે આપણે જે ચર્ચા કરીશું એ ટાઈપ 1 ટાઈપ ઓફ જે ડાયાબિટીસ મેલિટસ છે એની ચર્ચા કરીશું. અને એના વિશે આપણે બાળકોમાં એ કેમ વધારે જોવા મળે છે, એ નિદાન શું કેવી રીતે કરી શકાય અને એની ટ્રીટમેન્ટ, અને અત્યારે જે બધા નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ગવર્મેન્ટ તરફથી શું પહેલ કરવામાં આવી છે કે જેથી આ બાળકોનું આપણે બહુ વધારે સરસ રીતે ધ્યાન રાખી શકીએ, એના વિશે આપણે મુખ્યત્વે આજે ચર્ચા કરીશું. જી ચોક્કસ. ડોક્ટર રુચિ, એન્ડોક્રિનોલોજીસ્ટ ની દ્રષ્ટિએ જે બાળકોમાં અત્યારે આ પ્રકારના કેસો વધી રહ્યા છે, સૌપ્રથમ તો સામાન્ય ભાષામાં જો જે ટાઈપ 1 ડાયાબિટીસ છે તેને જો સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય, અને જે બાળકોમાં કેસો વધી રહ્યા છે તે વધવા પાછળનું કારણ કોને ગણવામાં આવે, શું કારણ મહત્વનું? નમસ્તે. સો ટાઈપ 1 ડાયાબિટીસ એ બાળકોથી લઈને લગભગ 35 વયની વ્યક્તિઓમાં થતો એક કન્ડિશન છે જેને બાળકની લાઈફસ્ટાઈલ સાથે, એટલે બાળકની જીવનશૈલી સાથે બહુ લેવા દેવા નથી. ટાઈપ 1 ડાયાબિટીસ એક ઓટો ઇમ્યુન પ્રકારનું કન્ડિશન છે કે જેમાં કોઈ કારણસર આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે, આપણી શરીરની ઇમ્યુનિટી જે છે એ આપણા જ શરીરના ઇન્સ્યુલિન બનાવનારા કણો કે જે આપણા સ્વાદુપિંડની અંદર રહેલા છે એને
બહારના સમજી બેસે છે, ફોરેન સમજી બેસે છે, જેના કારણે એની પર એ હુમલો કરે છે અને એને નુકસાન કરે છે. જેના કારણે શરીર ઇન્સ્યુલિન નામનું બહુ જ અગત્યનું જે અંતઃસ્રાવ છે, જે આપણા ખોરાકમાં જે ગ્લુકોઝ, જે શુગર રહેલી છે, જેને શરીરના દરેક ભાગ સુધી પહોંચાડવા માટે જે ઇન્સ્યુલિન જરૂરી છે, એની માત્રા ઓછી થવા માંડે છે શરીરમાં, જેના કારણે જે ડાયાબિટીસ થાય છે એ ટાઈપ 1 ડાયાબિટીસ છે. જેમ સરે વાત કરી એમ પ્રોબ્લેમ એ છે કે અત્યારે જે જે ટાઈપ 2 ડાયાબિટીસ એટલે ઇન્સ્યુલિન બનતો હોય પણ કામ હમ. કરવામાં તકલીફ પડતી હોય, જેમ કે સ્થૂળતાના કારણે, ખરાબ લાઇફસ્ટાઇલના કારણે, એ જે કન્ડિશન છે કે જેમાં ઇન્સ્યુલિન બનવામાં એટલી બધી તકલીફ નથી, જે પહેલા આપણે 40-50 વર્ષની વ્યક્તિઓમાં કે એનાથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોતા હતા, એનું પ્રમાણ પણ હવે બાળકોમાં વધતું દેખાય છે. એનું મુખ્ય કારણ એ છે કે મેદસ્વીતા ને બધું બાળકોમાં ખાસું બધું વધી રહ્યું છે ને નાની ઉંમરથી વધી રહ્યું છે. સો ટાઈપ 1 અને ટાઈપ 2 ના જે ડિફરન્સ છે એમાં એ જ છે કે ભાઈ ટાઈપ 1 બાળકે અત્યાર સુધી શું ખાધું પીધું છે, શું કર્યું છે, માતાએ શું કર્યું છે, ગર્ભમાં હતું બાળક ત્યારે સુધી, એના સાથે કોઈ લેવા દેવા નથી. ટાઈપ 1 ડાયાબિટીસ એક એવી વસ્તુ છે કે જે બાળકને જો આવવાની હોય તો એ આવે, રાઈટ? ઓકે. સો ઇન્સ્યુલિન જો ના બનતું હોય તો આપણા ખોરાકમાં જે ગ્લુકોઝ છે એ આપણે લોહીમાંથી જે શરીરને મોકલવાની જે પ્રક્રિયા છે એ ના થઈ શકે, એટલે લોહીમાં ગ્લુકોઝની માત્રા ખૂબ વધે, એના કારણે પેશાબમાં ખૂબ વધે અને બાળક વારે વારે પેશાબ કરવાનું શરૂ કરે. હવે આના પ્રિવેન્શન એટલે ફોર સમ રીઝન હમણાં અમે જોઈએ છે કે છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ હમ. પ્રમાણ ટાઈપ 1 ડાયાબિટીસનું લગભગ દર વર્ષે 2 થી 3% જેટલું એનું પ્રમાણ, નિદાનનું પ્રમાણ વધતું જાય છે. હવે આનું એક્ઝેક્ટ કોઈ આપણી પાસે એવું નથી કે આપણે આમ પિન પોઈન્ટ કરી શકીએ એવું કોઈ કારણ આપણી પાસે નથી, પણ ઇન જનરલ બદલાતી જીવનચર્યા, આપણું એન્વાયરમેન્ટ બદલાઈ રહ્યું છે, પોલ્યુટન્ટ્સ, આપણી બહુ વધારે પડતી ઇમ્યુનિટીમાં જે બધા ફેરફારો થઈ રહ્યા છે, ઇવન ઘણા બધા નાના નાના પરિબળો, જેમ કે બ્રેસ્ટ ફીડિંગ ઘણો લાંબો ટાઈમ હવે નથી ઘણીવાર પ્રિફર થતું, કાઉ મિલ્કની અર્લી એન્ટ્રી થવી, ઘણા બધા પરિબળો જવાબદાર છે સંયુક્ત રીતે, જે આખા વિશ્વમાં છેલ્લા થોડા વર્ષોમાં ટાઈપ 1 ડાયાબિટીસના પ્રમાણમાં જે વધારો જોવા મળ્યો છે તેના માટે. જી ચોક્કસથી. નિશ્ચલજી, જે રીતે રુચિજીએ જણાવ્યું કે ખાસા બધા એવા કારણો છે કે જે આપણને રોજિંદા જીવનમાં જોવા મળતા હોય છે, અને અત્યારના સમયમાં જે લોકોની બદલાતી જીવનશૈલી છે, માતા પિતાની પણ પોતાની જે જીવનશૈલી બદલાયેલી હોય છે, તેની અસર પણ બાળકો સુધી પહોંચતી હોય છે, અને એટલા જ માટે અત્યારે મેદસ્વીતાનું પ્રમાણ પણ બાળકોમાં વધી રહ્યું છે. જે સ્થૂળતાને લઈને જે બાળકોમાં કેસો તેના વધી રહ્યા છે, અને તેમાં પણ આ ડાયાબિટીસની વાત કરવામાં આવે તો ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોમાં જોવા મળી રહ્યા છે. તેના જે પ્રારંભિક લક્ષણો કહેવાય કે જેને કારણે માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર છે, તે લક્ષણો કયા એવા ધ્યાનમાં રહેવા જોઈએ, અને કેવી રીતે તેના કારણોની વાત કરીએ તો કયા એવા કારણો છે કે જે જવાબદાર આપણે ગણીએ છીએ અને તેનાથી સાવચેત રહેવું જોઈએ? એટલે અગેન હું ફરીથી વાત કરીશ કે ટાઈપ 1 નું અલગ છે અને ટાઈપ 2 નું અલગ છે. આપણે અત્યારે મુખ્યત્વે ટાઈપ 1 ઉપર ફોકસ કરીશું. ટાઈપ 1 ડાયાબિટીસ મેલિટસ, જેમ ડોક્ટર રુચિએ કીધું એ પ્રમાણે કોઈ ટ્રિગર પોઈન્ટ નથી હોતો કે આ કેમ થાય છે, પણ કોઈ કારણસર આપણા શરીરમાં ઇન્સ્યુલિન બનાવનારા જે કોષો છે એ નાશ પામે છે, એટલે શરીરમાં ઇન્સ્યુલિન બનતું જ નથી. હવે ગ્લુકોઝના મેટાબોલિઝમમાં અને ગ્લુકોઝના યુટિલાઇઝેશન માટે ઇન્સ્યુલિન બહુ જ ઇમ્પોર્ટન્ટ પરિબળ છે. એ શરીરમાં ના હોય એટલે આપણા બ્લડમાં શુગરનું પ્રમાણ ખૂબ વધે. હવે બ્લડમાં શુગરનું પ્રમાણ વધે એટલે એને કારણે એકચ્યુઅલી જ્યાં એનર્જી માટે ગ્લુકોઝની કોષની અંદર જરૂર છે ત્યાં એ અવેલેબલ નથી થતું, એટલે એ બાળક જે છે એ બહુ જલ્દી થાકી જતું હોય છે, એને તરસ બહુ જ લાગતી હોય છે, એને ભૂખ બહુ જ લાગતી હોય છે, ઇવન બહુ જ વારે વારે એને યુરિન પાસ કરવા જવું પડતું હોય છે. ઘણી વખત એ બાળકને શુગરનું પ્રમાણ બહુ જ વધી જાય તો સતત ઉલટીઓ થઈને ક્યારેક બેભાન પણ થઈ શકે, જેને ડાયાબિટીક કીટોએસિડોસિસ કહીએ છીએ. એટલે અત્યારે પેરેન્ટ્સે અવેરનેસ એક જ વસ્તુ કરવાની જરૂર છે કે તમારું બાળક યુઝ્યુઅલી રૂટીનમાં નોર્મલ હોય અને છેલ્લા 15 દિવસથી એને પાણી બહુ પીવાની તરસ લાગતી હોય, ભૂખ બહુ લાગતી હોય, રાત્રે પણ 3-4 વખત યુરિન કરવા ઉઠવું પડતું હોય, દિવસે દર અડધો પોણો કલાકે યુરિન કરવા જતું હોય, યુરિનનું પ્રમાણ બી ઘણું લાર્જ થતું હોય, દિવસ દરમિયાન બાળક જમે છે પણ થાક બહુ જ લાગતો હોય, એ વીકનેસ ફીલ કરતું હોય, આવી બધી પરિસ્થિતિમાં ચોક્કસ જઈને તમારા ડોક્ટરને મળી અને એનું નિદાન કરાવવું પડે. આ ટાઈપ 1 ડાયાબિટીસ છે, કારણ કે ટાઈપ 1 ડાયાબિટીસ મેલિટસનું જો નિદાન થાય તો એનો એક જ ઉપાય છે અને એ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન છે. એટલે એ ઉપાય કરવો ખૂબ જરૂરી છે, પરંતુ હવે અવેરનેસ વધારે છે, ઇન્સ્યુલિનની અવેલેબિલિટી ઘણી સારી છે, ગવર્મેન્ટ તરફથી પણ આ બાબતમાં ખૂબ સપોર્ટ મળી રહ્યો છે, એટલે જો સમયસર નિદાન થાય
કાઉન્સેલિંગ કરવામાં આવે, પેરેન્ટ્સને એમાં ઇન્વોલ્વ કરવામાં આવે અને બાળકને પણ જો ઇન્વોલ્વ કરવામાં આવે તો આ બાળકો ખૂબ જ સ્વસ્થ અને સરસ જીવન જીવી શકે એવી પણ પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થયેલી છે. ઓકે, ડોક્ટર રુચિ, જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસની વાત કરી રહ્યા છે, જે બાળકોમાં લક્ષણો છે અને તેમને ટાઈપ 1 ડાયાબિટીસના જે ડાયગ્નોસિસ થતા હોય છે, તેમને જે કેસો સામે આવતા હોય છે, ખાસ કરીને આવા બાળકોના ખાસ જે કહી શકાય કે તેમને કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેમાં પણ બ્લડ શુગર તેમને કેટલી વાર ચેક કરતા રહેવું જોઈએ? રાઈટ. સો ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા જે બાળકો છે અમે જનરલી એમને જ્યારે સમજાવીએ ત્યારે સારવારના 4 મુખ્ય પાયા છે. ઓકે. કોઈ પણ બાળકનું શરીર અત્યાર સુધી જે એનું બીટા કણો અથવા તો પેન્ક્રિયાસ જે કામ કરતું હતું કે ભાઈ શુગર સેન્સ કરે, ખોરાક કેટલા પ્રમાણમાં આવી રહ્યો છે અને એ માત્રાથી ઇન્સ્યુલિન બનાવે, એ કામ જો શરીર જાતે ના કરતું હોય તો એ વસ્તુ આપણે ઉપરથી કરવી પડે, રાઈટ? સૌથી જી. પહેલો ટાઈપ 1 ડાયાબિટીસની સારવારનો પાયો છે શુગરની માત્રા વારે વારે તપાસવી. સો કોઈ પણ બાળક જેને ડાયાબિટીસ છે અથવા જે પણ વ્યક્તિ જેને ટાઈપ 1 ડાયાબિટીસ છે એને મિનિમમ આખા દિવસમાં 6 થી 7 વાર શુગર કાં તો ટેસ્ટ કરવું જોઈએ, કાં તો એક નાનું સેન્સર આવે છે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટર, જે આપણે હાથ પર લગાવી શકીએ, જે કન્ટિન્યુઅસલી શુગરની માત્રા તપાસ્યા કરે. સો સૌથી ઓકે. પહેલું, કારણ કે અગર બાળકમાં કેવું થાય કે 100 શુગર હોય કે 300 શુગર હોય, મોટાભાગે બાળક કોઈ મેજર લક્ષણો ઇન્સ્યુલિન જ્યારે ચાલતું હોય ત્યારે ના આપે. તો આપણને બાળકને જોઈને ખબર ના પડે કે એનું શુગર કેટલું છે, આપણે માપીએ તો જ ખબર પડે અને તો જ આપણને ખ્યાલ આવે કે એને કેટલું ઇન્સ્યુલિનના યુનિટ આપવા પડશે, વધારે હોય તો વધુ આપવા પડશે, ઓછા હોય તો ઘટાડવા પડશે, તો એ આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ. એટલે માપવું એ સૌથી પહેલો અને સૌથી અગત્યનો પાયો છે એવું હું કહીશ. બીજા પાયામાં આવે ઇન્સ્યુલિન. હા, સો ઇન્સ્યુલિન આપણને એવી રીતે આપવું છે જેવી રીતે બોડી નોર્મલી નેચરલી જેવી રીતે ઇન્સ્યુલિન બનાવે છે કે ભાઈ 24 કલાક થોડું થોડું ઇન્સ્યુલિન શરીરમાં બન્યા કરતું હોય અને જ્યારે આપણે ખાઈએ એટલે ખોરાકના રૂપમાં જ્યારે વધુ માત્રામાં શુગર આપણા બોડીમાં ઠલવાય છે ત્યારે ઇન્સ્યુલિનની માત્રા આપોઆપ વધી જાય છે. તો ઇન્સ્યુલિન જે આપણે બહારથી આપીએ છીએ એ પણ 2 પ્રકારના હોય. એક બેકગ્રાઉન્ડ ઇન્સ્યુલિન, જેને બેઝલ ઇન્સ્યુલિન કહેવાય, કે જે 24 કલાક કામ કરે, અને બીજો એક એવો ઇન્સ્યુલિન કે બહુ ઝડપથી કામ કરે, એટલે ખોરાક જ્યારે આવે ત્યારે ખોરાકની સાથે અપાતું, એને બોલસ ઇન્સ્યુલિન કહેવાય અને બેઝલ બોલસ રેજીમ કહેવાય ઇન્સ્યુલિનનો. એ ટાઈપ 1 ડાયાબિટીસનો સૌથી અગત્યનો ઇન્સ્યુલિન રેજીમ છે, રાઈટ? ત્રીજા નંબરના પાયા પર આવે બાળકના ખોરાકમાં સંભાળ. સો આપણે એવું નથી કહેતા કે તમે અમુક વસ્તુઓ બંધ કરી દો, પણ દરેક ખોરાકમાં શુગર એટલે કે કાર્બોદિત પદાર્થની માત્રા કેટલી છે અને એ ખોરાક કેવી રીતે કામ કરે છે એના પ્રમાણે આપણે ઇન્સ્યુલિન લઈએ, જેથી બાળકને આપણે દરેકે દરેક ખોરાક આપી પણ શકીએ અને છતાં એની સાથે પણ એનું શુગર ના વધે. જેમ કે અત્યારે ઉનાળો આવે એટલે મમ્મી પપ્પાનો પહેલો પ્રશ્ન એ હોય કે કેરી ખાઈ શકાય, રાઈટ? સો કેરી ખાઈ શકાય, પણ કેરીમાં આપણે સમજીએ કે ભાઈ 1-250 ગ્રામની કેરી હોય તો એમાં લગભગ 30 ગ્રામ કાર્બોદિત પદાર્થ હોય, તો તમારા બાળકના આંકડા પ્રમાણે તમે ઇન્સ્યુલિન આપીને કેરી આરામથી આપી શકો, રાઈટ? સો એ સમજણ કે સંતુલિત આહાર અને ખોરાકમાં કેવી પ્રકારની શુગર એટલે કાર્બોદિત રહેલું છે એ પ્રમાણેનું જે સમજ આપણે કેળવીએ, એ ત્રીજો પાયો છે બાળકનો પોષણ. ચોથો અગત્યનો પાયો છે બાળકનું કસરત, રમતગમત. એવું નથી કે અલગ અલગ પ્રકારની કોઈ સ્પેસિફિક ડાયાબિટીસ માટેના યોગ કરીએ કે કસરત કરીએ, એવું નથી, પણ બાળકોમાં ઇન જનરલ અત્યારે રમતગમતનું પ્રમાણ ઘટતું જાય છે. એકેડેમિક્સનો ભાર હોય છે, સ્ક્રીન ટાઈમ એટલે ફોન ને ટીવી ને બધું બી એટલું બધું વધી ગયું છે, ગરમીનું કારણ છે, મમ્મી પપ્પા પ્રોટેક્ટિવ થઈ જાય છે. સો બાળકોમાં રમવાનું જે પ્રમાણ ઘટે છે એ બસ ના થાય. દિવસના 1 થી 2 કલાક બાળકને ફ્રી પ્લે એટલે છૂટથી રમવાનો જે મોકો મળે, એના પણ કારણે ડોક્ટર ઇન્સ્યુલિન રુચિ, વધુ સારી રીતે કામ કરે. જી બોલો. ઘણી વખત એવું હોય છે કે જ્યાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા જે બાળકો હોય છે, તેમના માતા પિતા એ ગૂંચવણમાં હોય છે કે તેમના બાળક જો હવે તે ડાયાબિટીસ તેમને જે છે તો તે રમત રમી શકશે કે નહીં, તેમને જે રમવાની રમતો છે તે તેમને શારીરિક પ્રવૃત્તિઓ કરાઈ શકાય કે, એટલે માતા પિતા આ વસ્તુને લઈને ઘણી ચિંતામાં હોય છે કે તેમનું બાળક જો તે ડાયાબિટીસથી પીડિત છે તો તે હવે શારીરિક પ્રવૃત્તિઓ નહીં કરી શકે, એવો ડર પેસી ગયેલો હોય છે, તો તેને કઈ રીતે દૂર કરવો જોઈએ? જો શારીરિક પ્રવૃત્તિઓ છે ને એ બંને રીતે છે. જો બાળકનું શુગર કંટ્રોલ બહુ સરસ હોય તો બાળકના એનું જે તાકાતનું લેવલ છે, એનર્જી લેવલ છે, એ બહુ જ સારું હોય, એટલે બહુ જ સારી રીતે રમી શકે. અને જેટલું સારી રીતે બાળક રમે એટલું એનું ઇન્સ્યુલિન વધુ સારી રીતે કામ કરી શકે, તો એટલા જ એના શુગર કંટ્રોલમાં રહે. અમારા આટલા બધા ડાયાબિટીસના બાળકોમાં કેટલા બધા બાળકો કોઈ કરાટેમાં ચેમ્પિયન છે, કોઈ સ્વિમિંગ કરે છે, કોઈ ફૂટબોલમાં કેટલી બધી ટ્રોફીઝ લઈને આવે છે. સો બાળકોમાં ડાયાબિટીસ સાથે કસરતનું પ્રમાણ ઘટી જવાની જરૂર કોઈ નથી. દરેક પ્રકારની રમત ગમત બાળકો બિલકુલ કરી શકે
માત્ર એ છે કે એની આજુબાજુમાં શુગરની માત્રાના વધઘટ કેવી રીતે થાય છે એ આપણે સારી રીતે નિરીક્ષણ કરવું જોઈએ, જેથી આપણને ખબર રહે કે ભાઈ બાળક મારું 2 કલાક આવી રીતે જ્યારે એકદમ વિગરસ એટલે ખૂબ પરસેવો થાય એ પ્રકારની રમતગમત કરે છે તો એમાં શુગરની માત્રા કેવી રહે છે, ડોક્ટરની સલાહ પ્રમાણે એને કેટલા ટાઈમે આપણે થોડુંક થોડુંક કાર્બોદિત પ્રમાણ આપવું જોઈએ જેથી એનું શુગર ઘટી ના જાય અને એ બાળક બિલકુલ સારી રીતે બધું જ કરી શકે. એટલે ઘણા બધા બાળકો મારા ઇવન બીજા બાળકો જેમને ડાયાબિટીસ ના હોય એના કરતા પણ ઘણું સારું કરતા હોય છે, કારણ કે એ લોકોમાં એક પ્રકારનું એમ કહેવાય ને કે એક મોટિવેશન હોય છે કે ભાઈ આના સાથે બી અમે બધું કરી શકીએ, તો એ લોકો એકચ્યુઅલી ઘણીવાર બહુ વધારે સારું કરતા હોય છે. જી રાઈટ, બિલકુલ. એટલે અને આ એવા એક કેટલી હા, હમ જી જી એટલે ડોક્ટર. ચોથો પાયો આપણો કસરતનો. આ બધું જે છે એમાં સૌથી આપણે એમ કહેવાય ને કે ટેબલનો મારો બેઝ એ છે એનું એજ્યુકેશન. સો આ બધી વસ્તુની સમજણ જેટલી કેળવવામાં આવે, શીખવામાં આવે, જેને ડાયાબિટીસ એજ્યુકેટર કહીએ છીએ આપણે. સો ઇવન આ વખતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસે પણ એ વસ્તુની રજૂઆત થઈ છે કે ભાઈ કેટલા બધા ડાયાબિટીસ એજ્યુકેટર આપણે આપણા રાજ્યના દરેક જિલ્લામાં દરેક નાના નાની જગ્યા પર જો એમને મળી શકે તો આ બધી વસ્તુની જો સમજણ આપણે આપી શકીએ તો બાળક એમ કહેવાય કે બિલકુલ નોર્મલ અને ફ્લેક્સિબિલિટી સાથે લાય. ફ્લેક્સિબિલિટી એટલે એને જ્યારે જે ખાવું છે, રમવું છે એ પ્રમાણે બાળક જિંદગી જીવી શકે અને એને આ ડાયાબિટીસના કારણે બહુ વસ્તુઓ નડે નહીં. ઓકે. ડોક્ટર નિશ્ચલ, ડોક્ટર રુચિ ઘણી એવી સારી બાબતો કીધી. કઈ એવી 4 બાબતો મુખ્ય છે કે જેમાં ધ્યાન રાખવું જોઈએ. હવે લોકોની એક, ગેરમાન્યતાઓ પણ એવી હોય છે અમુક લોકોની કે જે બાળકોમાં ડાયાબિટીસનું, જે ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળે છે, તો એવા લોકો પણ એવા હોય છે કે જે એવું માની લેતા હોય છે કે એક ચેપી રોગ છે, તો તેમના બાળકોને આ બાળકોથી દૂર રાખવા જોઈએ, તે બાળકો સાથે રમશે તો તેમને પણ ડાયાબિટીસનો ખતરો છે. એટલે કે આવી ગેરમાન્યતાઓ પણ લોકોમાં જોવા મળતી હોય છે. તેને કેવી રીતે દૂર કરવી કે આ એક ચેપી રોગ નથી, પરંતુ આ એક જે લાઇફસ્ટાઇલ છે, જે ચેન્જીસના કારણે આવતી હોય છે? ખૂબ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. હવે આમાં હું એક વસ્તુ કહીશ, જે ડોક્ટર રુચિએ કીધું ને કે જે 4 હમ મુખ્ય પાયા છે એ પાયામાં પેરેન્ટ્સ નો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જી. પેરેન્ટ્સ છે ને અમુક સ્ટેજીસ માંથી પસાર થતા હોય છે કે જ્યારે એમને કહેવામાં આવે કે તમારા બાળકને ટાઈપ 1 એટલે કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ છે એવું નિદાન છે, તો પહેલા તો ડિનાયલ મોડમાં આવી જાય, ના ના હોય જ નહીં સાહેબ, મારા બાળકને તો આ હમ કેવી રીતે થઈ શકે, અમે તો એવું કશું કર્યું જ નથી એટલે કેવી રીતે થાય. પછી જી. શાંતિથી જ્યારે ડોક્ટર સમજાવે ને ત્યારે ગિલ્ટ મોડમાં આવે કે અમે એવું શું કર્યું જેથી અમારા બાળકને આવું ટાઈપ 1 ડાયાબિટીસ થયો ને અમારે હવે એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો આપ્યા કરવા પડશે. હમ ગ્રેજ્યુઅલી જ્યારે પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે ને ત્યારે એક્સેપ્ટન્સના મોડમાં આવે, અને જ્યારે પેરેન્ટ એક્સેપ્ટન્સના મોડમાં આવે ને ત્યારે એ બાળક અને ડોક્ટરની સાથે એક પાર્ટનર તરીકે વર્ક કરતા હોય છે. અને પછી જી. એ લોકો પોતે જો એટલા પાવરફુલ થાય ને તો એ લોકો જેમ ડોક્ટર રુચિ કીધું એમ ડાયાબિટીક એજ્યુકેટેડ થઈ શકે. એટલા માટે એમની અવેરનેસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમની સાથેનું કાઉન્સેલિંગ, નિયમિત કનેક્શન, એ જે 4 મુદ્દા ડોક્ટર રુચિએ કીધા એ 4 મુદ્દામાં પેરેન્ટ્સના મગજમાં એ વસ્તુ ક્લેરિટી છે કે નહીં, જો એ જી. ક્લેરિટી હશે ને તો એ બીજા નોર્મલ બાળકોના પેરેન્ટ્સને પણ આ વસ્તુ સમજાવી શકશે કે મારું હમ બાળક નોર્મલ જ છે, એને ખાલી શરીરમાં, આપણા શરીરમાં ઇન્સ્યુલિન બને છે, એના શરીરમાં નથી બનતું, એટલે એને ગ્લુકોઝ મોનિટર કરીને એ ગ્લુકોઝ પ્રમાણે ઇન્સ્યુલિન આપવું પડે છે. બાકી હમ આ બિલકુલ ચેપી રોગ નથી. મારું બાળક બીજા બાળકોની જેમ જ નોર્મલ જીવી શકે. સ્કૂલોમાં પણ ટીચર્સમાં અવેરનેસ ક્રિએટ કરવાની બહુ જરૂરિયાત છે, કારણ કે ઘણી વખત સ્કૂલમાં ટીચરને ખબર પડે ને કે આને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ છે ને એને શુગર લેવું પડે, અરે ઇન્સ્યુલિન લેવું પડે છે, તો એને પણ એકલું મૂકે, અલગ કરે, રમાડે નહીં, હમ એક્સરસાઇઝમાં ના રાખે. પણ જ્યારે ટીચર્સ પણ એમાં ઇન્વોલ્વ હોય તો ઘણા બધા ફાયદા થતા હોય છે. અને આના માટે ટીચર એજ્યુકેટર, પિયર એજ્યુકેટર, ઇવન જે બાળક પોતે ડાયાબિટીક છે, જે પોતે ઇન્સ્યુલિન લઈ રહ્યું છે, એ પોતે પિયર એજ્યુકેટર બનીને બીજા બાળકો સાથે એવા પ્રકારનું સિચ્યુએશન ક્રિએટ કરે કે હમ જેને કારણે આ બાળકોમાં ક્યારેક ધ્યાન ના રહે ને તો એક્સરસાઇઝ કરતી વખતે કે રમતી વખતે શુગર અચાનક ઘટી જાય તો બીજા જી. બાળકો એને કેવી રીતે સપોર્ટ કરી બિલકુલ. શકે, એ બાળક પાસે એના લંચ બોક્સમાં એવી શું વસ્તુ હોય કે જે તાત્કાલિક એને આપવી જેથી એનું શુગર વધી શકે. એટલે આ બધી હમ વસ્તુઓમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે પિલર હોય તો એ છે પેરેન્ટ્સ, ટીચર્સ, જેથી એ બાળક અને ડોક્ટરની વચ્ચે રહી અને એક બહુ જ હમ સરસ કામકારી કરે. અને ભારત સરકારનો અને ગુજરાત ગવર્મેન્ટનો ને અમારા બધાનો, પીડિયાટ્રિશિયન્સનો અને એન્ડોક્રાઇનોલોજીસ્ટનો એવો આપણો એમ છે કે આ એટલું સ્મૂથ હોવું જોઈએ કે જેથી એ બાળક નિયર નોર્મલ લાઈફ અને લાંબુ જીવન જીવી શકે.
જી ઘણા બધા એથ્લેટ્સ આપણી પાસે એવા એક્ઝામ્પલ્સ છે, રુચિબેન કહેશે, આપણને નામ પણ આપી શકે, કે જે લોકો ટાઈપ 1 ડાયાબિટીસ હોવા છતાં ઇન્ટરનેશનલ લેવલનું હાઈ ક્લાસ ગેમ્સ રમીને વર્લ્ડમાં નામ એ લોકોએ કરેલું છે. અને આપણી પાસે ફૂટબોલ પ્લેયર્સ છે, આપણી પાસે બાસ્કેટબોલ પ્લેયર્સ છે, આપણી પાસે ટેનિસ પ્લેયર્સ છે કે જે લોકો ટાઈપ 1 ડાયાબિટીસ છે, આપણી પાસે એવા બોડી બિલ્ડર્સ છે કે જે લોકો ટાઈપ 1 ડાયાબિટીક છે, પણ એ લોકોએ પોતાના રેગ્યુલર મોનિટરિંગ, રેગ્યુલર ઇન્સ્યુલિનને કારણે આ વસ્તુને મેન્ટેન કરેલી છે. તો આ બધું જ જો આપણે સાથે મલ્ટી સેક્ટોરિયલ કામ કરીએ ને, તો રિઝલ્ટ ખૂબ જ સારું મળી શકે એમ છે. ડોક્ટર રુચિ, જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા જે બાળકો હોય છે, હવે તો એવું તો હોતું નથી કે તેઓ 24 કલાક પોતાના ઘરે જ રહેતા હશે. જેમ આપણે શાળાની વાત કરી કે તેઓ તો શાળા પર ભણવા જતા હોય છે, ત્યારે માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તેમનું બાળક ભણવા જાય છે? ત્યારે તે સમયે તો તેઓ તેમનું જે શુગર લેવલ છે તે ચેક નથી કરી શકવાના, પરંતુ બાળકોમાં પણ તે સમજ કેળવવી ખૂબ જ જરૂરી હોય છે કે તેમને જો આવા પ્રકારના ડાયાબિટીસ છે તો તેમને કઈ સાવચેતી રાખવી. એટલે માતા પિતાએ તે સમયે શું ધ્યાન આપવાની જરૂર છે જ્યારે તેમના બાળકો શાળાએ જતા હોય છે ત્યારે? કરેક્ટ. સો એક તો પહેલી વસ્તુ એ કે બાળકોના ડોક્ટર, માતા પિતા, શિક્ષક બધા તરીકે આપણે એવું ઈચ્છીએ કે અગર બાળકને માનો કે 5 વર્ષની ઉંમરે બી ડાયાબિટીસ થાય, તો એનું બાળપણ જે બાળપણ હોવાનું હતું એની કંઈ અસર ના થાય. એના શાળાના જે વર્ષો છે એ બધા એવા જ જાય જેવા એને કદાચ ડાયાબિટીસ વગર પણ જવાના હોય. રાઈટ. હવે પહેલા ધોરણ પછીથી બાળક લગભગ સ્કૂલનો દિવસનો લગભગ ત્રીજો થી ચોથો ભાગ એ સ્કૂલમાં ગુજારતું હોય. ઓલમોસ્ટ 6, 7, 8 કલાકની અમુક સ્કૂલોમાં આખી ડ્યુરેશન હોય છે. સો અમે જનરલી એવું આગ્રહ રાખતા હોઈએ છે કે બાળક લગભગ 7-8 વર્ષનું થાય, જો એની ઉંમરથી પહેલા એને ડાયાબિટીસ હોય તો 7-8 વર્ષની ઉંમરથી બાળકને એના માટે પ્રોત્સાહન આપો કે એ જાતે પોતાનું શુગર અને જાતે ઇન્સ્યુલિન લેતા ધીરે ધીરે શીખવાનું શરૂ કરે, કે જેથી સ્કૂલનો જે લંચ બ્રેક છે એમાં એ લોકો પોતાનું શુગર માપી શકે અને એના પ્રમાણે ઇન્સ્યુલિન લઈ શકે. સ્કૂલમાં શુગરનું મશીન, ઇન્સ્યુલિન લઈ જવા માટે આપણા ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના આપણા અમુક ઇવન પેલા શું કહેવાય પરિપત્રો પણ છે કે જે સપોર્ટ કરે છે, જે સ્કૂલ્સને એવું પ્રકારનો આદેશ આપે છે કે ભાઈ બાળકને ડાયાબિટીસ હોય તો એનો જે કંઈ કિટ વગેરે છે એ બાળક સ્કૂલે લાવી શકે અને એને વાપરી શકે. એનાથી શું ફાયદો થાય? એક એ બાળક બીજા બાળકો જેવો નાસ્તો કરી શકે, એને ખાવામાં કાર્બોદિત પદાર્થ એટલે અનાજની વસ્તુઓનું રિસ્ટ્રિક્શન ના આવે. એને ખોરાકમાં ઉપમા, પૌવા, નાસ્તામાં ખાખરો, રોટલી, શાક લઈ જવું હોય તો એ લઈ જઈ શકે. વિધાઉટ ઇન્સ્યુલિન આ વસ્તુઓ બાળક ના લઈ શકે. બીજી વસ્તુ કે નાસ્તો એકબીજા સાથે શેર કરવો એ એક નોર્મલ બાળપણનું સ્કૂલનો એક ભાગ હોય કે ભાઈ મિત્રો જે નાસ્તો લાવે છે, સો અગર બાળક ઇન્સ્યુલિન સ્કૂલમાં લે છે, કોઈકનો જન્મદિવસ છે, કોઈકે ચોકલેટ આપ્યું છે, તો એ જ્યારે બાળક ઇન્સ્યુલિન લે તો એની સાથે એ વસ્તુ એ કરી શકે. એટલા માટે અમે બહુ જ સ્ટ્રોંગલી એવું એન્કરેજ કરતા હોઈએ કે ભાઈ બાળક જેમ જેમ મોટું થાય એમ એને સ્કૂલમાં શરૂઆતમાં ઘણીવાર મમ્મી પપ્પા નજીકમાં સ્કૂલ હોય તો એ લોકો જતા હોય છે, નહીતર પછી બાળક પોતે જાતે, એનાથી એક સેન્સ ઓફ રિલાયબિલિટી પણ આવે બાળકમાં કે હું સ્વતંત્ર છું, મારો સંભાળ મારી જાતે કરી શકું છું. અને ક્લાસરૂમમાં જ એટલે બાળકના શાળાના પોતાના જ રૂમમાં એની રિસેસ પડે એટલે એ શુગરનું એનું કિટ કાઢે, શુગર ટેસ્ટ કરે, ઇન્સ્યુલિન લે, આ બધું લઈને 1 મિનિટ બાળકને ખાલી લાગતી હોય છે. પણ એના મિત્રો પણ એટલે અમે એવું જોયું છે કે એકવાર બાળક થોડું ખુલ્લી જાય, એ ઓપન થઈ જાય એની કન્ડિશન વિશે અને મિત્રોને બધાને ખ્યાલ આવે તો પછી ઘણીવાર એના મિત્રો તરફથી બી એટલો જ સહકાર એને મળતો હોય. અને કદાચ બાળક ભૂલી બાળકોમાં જાય તો એ લોકો યાદ ક્યુરિયોસિટી જ કરે. એટલી બધી હોય છે કે તેમને કંઈક નવું જાણવું હોય છે, નવું શીખવું હોય છે, અને આવામાં જો માતા પિતા હા, તરફથી પણ જો પોતાના બાળકોને નોલેજ આપવામાં આવે તો અન્ય બાળકો માટે પણ એક આ પ્રેરણા છે કે જો તેમના મિત્ર કોઈ આવા પ્રેરણા. ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે અને તેમને જો કોઈ એવી સમસ્યા થાય છે તો તે બાળક ભલે કંઈ કરી ના શકે, પરંતુ તે કદાચ તેમના ટીચરને ઇન્ફોર્મ કરી શકે કે આ બાળકને કંઈક થઈ રહ્યું છે, તો તાત્કાલિક તે બાળકની સારવાર પણ થઈ શકે. બિલકુલ. મિત્રો એ અમુક ઉંમર પછી બાળકો માટે બહુ મોટી સપોર્ટ સિસ્ટમ બનતા હોય છે, એની બહેનપણીઓને, મિત્રોને. એ બહુ અગત્યનું છે. એટલે સ્કૂલમાં જો બધાને ખબર હોય, ઘણા બધા પરિવારો બહુ ગભરાતા હોય છે સ્કૂલમાં બાળકના મિત્રોને કહેવાથી કે કોઈને ખબર પડશે તો બધા એવું વિચારશે કે આને તો ડાયાબિટીસ છે. પણ એ પહેલો શરૂઆતનો ભય હોય. એકવાર આપણે ઓપન થઈ જઈએ પછી આપણે કંઈ છુપાવવાનું ના હોય તો કોઈ ડર પણ ના લાગે અને બાળકમાં એ કોન્ફિડન્સ આવે કે ભાઈ આ વસ્તુ મને છે અને હું ખુલ્લા ઓપન માઇન્ડેડ છું, હું બધાને કહી શકું છું, મને કોઈ ડર નથી. સો બિલકુલ. એ જરૂરી છે.
ડૉક્ટર નિશ્ચલ, સમયનો અભાવ છે, પરંતુ જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસની આપણે વાત કરી રહ્યા છીએ, આવા બાળકોએ તેમની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે શું ધ્યાન બાળકોના માતા-પિતાએ રાખવું જરૂરી છે અને બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસથી બચાવવા માટે શું ધ્યાન રાખવું જરૂરી છે? એઝ સચ આપણને આ ટાઈપ 1 ડાયાબિટીસ મેલિટસ શેનાથી થાય છે એનો ટ્રિગર શું છે એ કોઈ આઈડિયા જ નથી. એટલે બહુ ડિફિકલ્ટ છે કે આપણે બાળકોને એમાંથી બચાવી શકીએ. પરંતુ હું યુઝ્યુઅલી પેરેન્ટ્સને એક સ્માર્ટ કરીને એક એક્રોનિમ આપતો હોઉં છું. અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જો પેરેન્ટ્સ પોતે બાળકની સાથે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરે, એમાં સ્માર્ટમાં એસ ઇઝ રેગ્યુલર સ્લીપ ટાઈમ. બાળકો ઘણી વખત મોડી રાત સુધી સ્ક્રીન ટાઈમ જોતા હોય, સવારે જી. એકદમ સ્કૂલે જાય, રૂટીન રેગ્યુલર ના થતું હોય, બીકોઝ સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર હેલ્થ. એમ ઇઝ મીલ્સ, જેમ રુચિબેને કીધું એમ આ બાળકોના ખોરાકમાં થોડો ઘણો મોડિફિકેશન આપણે કરવો પડતો હોય છે. અને એ જો મોડિફિકેશન પ્રોપરલી થાય તો એનો વાંધો બિલકુલ ના આવે. અને જી. એમાં મીલ્સમાં હંમેશા શુગર મોનિટરિંગ અને ઇન્સ્યુલિન કેટલું લેવું છે એનું ટ્રેનિંગ પણ પ્રોપરલી પેરેન્ટ્સ અને બાળકને થઈ જાય તો એ વસ્તુ વાંધો ના આવે. એ ઇઝ એક્ટિવિટી. એવું નથી કે ટાઈપ 1 ડાયાબિટીસ મેલિટસ થયું એટલે બાળકને રમવા નહીં દેવાનું, એને બીજા બાળકો સાથે કોઈ એક્સરસાઇઝ કે ગેમ્સ નહીં. બાળકની નોર્મલ એક્ટિવિટી સાથે પણ એ બાળક મોટું થઈ જ શકે છે. એ વસ્તુ નોર્મલથી કરવાની જરૂર છે. આર એટલે રિલેક્સેશન ટેકનિક્સ. આ બાળકોમાં ઘણી વખત એન્ઝાઇટી બહુ જ હોય છે, પેરેન્ટ્સને એન્ઝાઇટી બહુ હોય છે. એ સંજોગોમાં એ લોકોએ અત્યારથી રિલેક્સેશન ટેકનિક્સ વિશે શીખવું જોઈએ. અને શુગર ઓછી થાય અથવા એકદમ વધે એવા ટ્રિગર, ટી એટલે ટ્રિગર્સને અવોઇડ કરવા જોઈએ. જો આ ઓકે, સ્માર્ટ ઓકે. ટેકનિકથી કરશે ને તો બહુ જ સરસ રીતે મોનિટરિંગ થઈ શકશે. ચોક્કસથી ડૉક્ટર નિશ્ચલ, અને આપે ખૂબ સારી રીતે આ વસ્તુ સમજાવી અને દરેક વ્યક્તિએ, દરેક માતા-પિતાએ આ સાવચેત રહેવાની જરૂર છે. ડૉક્ટર નિશ્ચલ, ડૉક્ટર રુચિ, આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા. ખૂબ સારી રીતે ટાઈપ 1 ડાયાબિટીસને આપે સમજાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, થેન્ક યુ. નમસ્તે, થેન્ક યુ સો મચ. તો જે ટાઈપ 1 ડાયાબિટીસના કેસો બાળકોમાં સતત વધ્યા છે, તેમાં બાળકોના માતા-પિતાએ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે અને બાળકોને પણ સમજાવતા શીખે કે જે તેમની લાઈફસ્ટાઈલ છે તે લાઈફસ્ટાઈલને કારણે જો આ ડિસીઝ થતા હોય છે, જે ખાસ કરીને ટાઈપ 1 ડાયાબિટીસ જે બાળકોમાં થાય છે, તેમના માતા-પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે. તેમના આહારમાં રોજિંદા જે જમવાનું લે છે તેમાં પૂરતું ધ્યાન રહેવું જોઈએ. દિવસમાં 3 થી 4 વખત તેમની શુગર ચેક કરતા રહેવું જોઈએ. અને આ બધાથી જો બાળકોને બચાવવા હોય તો જે લાઈફસ્ટાઈલ છે તે જો મેન્ટેન કરી રાખેલી હશે તો ટાઈપ 1 ડાયાબિટીસથી બાળકો બચી શકશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.